રાજ્યમાં 23 થી 26 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદ થશે, જ્યારે બનાસકાંઠા, મહેસાણાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડશે। 24 થી 28 ઓગસ્ટમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે। તહેવારોમાં પણ વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી છે। બાવીસ 23 થી 26 સુધીમાં તો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અરવલ્લીના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। પરંતુ તારીખ 26થી એક બીજું વરસાદી વહન આવતા કેટલાક ભાગમાં ફરી પુનઃ પૂર આવે તો વરસાદ થવાની શક્યતા છે। તારીખ 26 થી 28 તારીખમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 29-30 તારીખથી કંઈક અંશ વરસાદનો જોર કેટલાક ભાગમાં કરશે। ગુજરાતમાં વરસાદ હળવો કે મધ્યમ રહી શકે છે અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે।